નમસ્તે મિત્રો, ભોજનમાં આજે મેં બાજરીનો રોટલો, બટાકા, ટામેટાં અને ફ્લાવરનું ખાટું મીઠું શાક તેમજ મસાલેદાર છાશ બનાવી છે. બાજરીનો આ રોટલો મેં હાથે ઘડેલો છે. કેમ બનાવવો તેની રીત મેં મારા યુટ્યુબના શોર્ટ વિડીયોમાં બતાવેલું છે. તો તમે પણ તમારે ઘરે બાજરીનો રોટલો હાથેથી ઘડવાની ટ્રાય કરીને બનાવશો તો ચોક્કસ સફળ થશો. મસાલા છાશમાં જે મસાલો નાખેલો છે તે મસાલાની રીત પણ મેં શોર્ટ વિડીયોમાં આપેલી છે. તો આ જ રીતથી મસાલો બનાવશો તો પણ છાશ એકદમ સ્વાદિષ્ટ થશે અને તમારું ભોજન સુપાચ્ય બનશે. તો આવા જ અવનવા વિડીયો સાથે ફરી પણ મળતા રહીશું. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, દરેક દર્શક મિત્રોનો વિડીયો જોવા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. આવજો.